નખત્રાણા તાલુકાના મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા 5મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા, જેમાં 13 જેટલા નવ દંપતી એક જ મંડપ નીચે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। સાંસદ અને ધારાસભ્યએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત દ્વારા થતી સમૂહ જ્ઞાતિની સમૂહ લગ્નોત્સવ 18 આલમના સમાજના લોકોને એક તાતણે જોડે છે। આ સમૂહ લગ્નો અન્ય ગ્રામ પંચાયતને માટે રાહ ચીંધે છે। સરપંચ અને ગ્રામ પંચાયતની ટીમને અભિનંદન આપ્યા હતા। સરપંચ ઇકબાલ ગાંચીએ કહ્યું હતું કે યોજનાનો મુખ્ય હેતુ સમાજમાં દીકરીઓનું સ્થાન ઊંચું કરવા, વાલીઓને ખોટા ખર્ચાથી બચાવવા આ આયોજનમાં કરાયો હતો। પાણેતર ઉત્સવમાં 108 દીકરીઓના લગ્ન સફળતાપૂર્વક સંપન્ન થયા છે। સંતો મહંતોએ ઉપસ્થિત રહીને આશીર્વાદ પાઠવ્યા હતા। સમૂહ લગ્નોત્સવમાં અલખ મેર ગ્રુપ કનૈયાલાલ સિજુ દ્વારા લોકસંગીત રજૂ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં આસપાસના ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા। લોહાણા બોર્ડિંગ ટ્રસ્ટ શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી હતી। સમારોહમાં ટ્રસ્ટના ચેરમેન હીરાલાલ ઠક્કરે પ્રમુખ સ્થાનેથી આમંત્રિતોનું અભિવાદન કરી સ્વાગત કર્યું હતું। સ્વાગત પ્રવચનમાં મુખ્ય અતિથિ જસ્ટિસ નિલય અંજારિયાનું અભિવાદન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે સંસ્થા નસીબદાર છે કે આ પ્રસંગે ચીફ જસ્ટિસ નિલય અંજારિયાએ મુખ્ય અતિથિ વિશેષ પદ સંભાળ્યું છે। MC ચાગલા પછી તેઓ બીજા કચ્છી છે કે જેઓ આ ઉચ્ચ પદ પર પહોંચી સમગ્ર કચ્છને ગૌરવ અપાવેલ છે। સંસ્થાને 101 વર્ષ પૂરા થયા તે બદલ તેમણે ખુશી વ્યક્ત કરી હતી। મુખ્ય અતિથિનો પરિચય સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી અને જાણીતા ધારાશાસ્ત્રી શંકર સચદેએ આપ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે કાયદાના પુસ્તકોના અગાધ વાંચન, અદ્ભુત ગ્રહણ શક્તિ તથા અનુપમ અભિવ્યક્તિના કારણે સીમાચિહ્નરૂપ ચુકાદાઓ મેળવ્યા, તેથી જસ્ટિસ તરીકે નિમાયા। જસ્ટિસ તરીકે ટ્રેન્ડ સેટિંગ ચુકાદાઓ આપ્યા, જેથી ચીફ જસ્ટિસ તરીકે પસંદગી પામ્યા। તેમનામાં રહેલી વહીવટી કુનેહના કારણે સર્વોચ્ચ અદાલતના જસ્ટિસ તથા ચીફ જસ્ટિસ તરીકે પસંદગી પામી દેશની ન્યાયપાલિકાના નકશામાં કચ્છને ગૌરવવંતું સ્થાન અપાવે તેવી આશા વ્યક્ત કરી હતી। જસ્ટિસ નિલય અંજારિયાએ જણાવ્યું હતું કે સંગમ માત્ર પ્રયાગરાજમાં જ નથી, અહીં પણ છે સંકલ્પ, સમર્પણ અને સફળતા, અને તે પણ શિક્ષણ ક્ષેત્રે। ભુજમાં અને કચ્છમાં આવી સરસ સંસ્થા કામ કરે છે અને સદી ફટકારી છે અને હજી પણ શિક્ષણની જ્યોત પ્રસરાવતી રહેશે તેવી શુભેચ્છા પાઠવી હતી। તેઓએ મૂળ માંડવીના અને GT હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો છે। આવી સંસ્થા બંધ થઈ ગઈ તે બદલ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી। કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ ટ્રસ્ટની અંગ્રેજી માધ્યમની શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કથક શૈલી નૃત્યમાં ગણેશ વંદના, બાળકો દ્વારા રામસ્તુતિ તેમજ બાલિકાઓ દ્વારા ગરબો રજૂ કર્યો હતો। સંસ્થાના 101 વર્ષના ઇતિહાસનું દસ્તાવેજીકરણ કરતા સ્મૃતિ ગ્રંથનું વિમોચન જસ્ટિસના હસ્તે કરવામાં આવ્યું હતું। સંસ્થાની શાળાના મકાન બાંધકામ માટે ₹3 કરોડનું દાન આપનાર દાતાનું સન્માન કરવામાં આવ્યું હતું। આપણે સદભાગી છીએ કે આજે આપણે શતાબ્દીના પ્રસંગે 101 વર્ષ થયા આ સંસ્થાને, એ ઉજવણી માટે આપણે એક કચ્છી ચીફ જસ્ટિસને બોલાવ્યા છે। આજે કર્ણાટકના ચીફ જસ્ટિસ છે પણ કચ્છી છે એ વાતનો આપણને ગર્વ છે। કચ્છ માંડવીના છે પણ હિન્દુસ્તાનની 18 હાઈકોર્ટોમાં 2 ચીફ જસ્ટિસ કચ્છી થયા। તેમાં પહેલા હતા મોહમ્મદ કરીમ ચાગલા અને બીજા છે આપણા વિલયભાઈ અંજારી। આ પ્રસંગે મારા પ્રમુખ સ્થાનેથી આ પ્રસંગ ઉજવાય છે એનો મને વધારે ગર્વ છે અને હોઈ શકે હોવું જ જોઈએ, કારણ કે આવી વિરલ વ્યક્તિ આપણને મળી છે આ પ્રસંગે। એને માટે હું મને પોતાને બહુ સદભાગી ગણું છું અને આ સંસ્થાને બહુ સદભાગી। ભુજ લોહાણા બોર્ડિંગ ટ્રસ્ટ જે છે એની સ્થાપના 1923માં કરી। અમે 101 વર્ષ પૂરા કર્યા છે। એ નિમિત્તે આજે અમે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ અને 1923માં આ ટ્રસ્ટની સ્થાપના થઈ અને લોહાણા વિદ્યાર્થી ભવન ભુજમાં ચાલુ કરવામાં આવ્યું। એ પાછળનું કારણ એ હતું કે એ સમયમાં કચ્છમાં શિક્ષણ માટે કોઈ જ વ્યવસ્થા નથી। ઇન્ટિરિયર કચ્છની અંદર બાળકોને અભ્યાસ કરવો હોય તો સ્કૂલની વ્યવસ્થા નથી, માત્ર ભુજમાં એક ઓલ્ફેડ હાઈસ્કૂલ હતી। તો એ સમયે અમારા જે માવજી ગોવિંદજી ઠક્કર જે ઓરિજિનલી કચ્છના તો બોમ્બેમાં સ્થાયી થયેલા, તેમણે વિચાર આવ્યો કે આપણે લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ આવે તો એ માટે એમને ભુજની અંદર રહેવા જમવાની વ્યવસ્થા મળે એવા એક વિદ્યાર્થી ભવનની સ્થાપના કરી। આ વિચાર એમણે સ્થાનિક શ્રેષ્ઠીઓ પાસે મૂક્યો અને ભવાનજી હિન્દી વકીલ અને કરશનજી માસ્ટર જે ઓલ્ફેડ હાઈસ્કૂલની અંદર ટીચર હતા, એમને કીધું કે જો તમે જવાબદારી સ્વીકારતા હો તો આપણે ભુજની અંદર લોહાણા વિદ્યાર્થી ભવન ચાલુ કરીએ।
આવી રીતના 1923માં વિજયાદશમીના દિવસે ભુજ લોહાણા બોડીની સ્થાપના થઈ. ભીડ બજારમાં ભાડાનું મકાન લઈ અને એની અંદર વિદ્યાર્થીઓને રહેવા જમવાની બધી વ્યવસ્થા આપી. આમ ધીરે ધીરે વ્યવસ્થા મળતા ગામડાના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ભુજ આવતા થયા અને ડિમાન્ડ વધવા માંડી. એ દરમિયાન એક અમરબેન કરીને તુંબડીના બેન હતા. એમણે વોકળાપુરી મધ્યે પોતાની એક હવેલી એ દાનમાં આપી વિદ્યાર્થી ભવન માટે. એટલે ભીડમાં ભાડાના મકાનમાંથી વિદ્યાર્થી ભવન પોતાના મકાનમાં આવ્યું અને જ્યાં 40-45 વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાય એટલી સગવડ થઈ. ત્યાર પછી આ વ્યવસ્થા મળવા માંડી એટલે શિક્ષણની ભૂખ પણ વધી અને વધારે ને વધારે વાલીઓની ઈચ્છા થઈ કે અમે પણ અમારા બાળકોને ભણાવીએ. એટલે છગનલાલ પારેખ, બાપજી ગોવિંદજી ઠક્કર અને હરિયાણી સાહેબ આ લોકો બધા સાથે મળી અને મહાદેવ નાકાબાર જ્યાં આપણે અત્યારે બેઠા છીએ એ લગભગ 2-2.5 એકર જેવી જમીન વેચાણથી લીધી અને એની અંદર એક સુંદર ભવનનું નિર્માણ કર્યું. 1962માં એક નવું આલિશાન મકાન બન્યું જેમાં 80 વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાય એવી સગવડ આપવામાં આવી. એ સમયે મકાનનું બાંધકામ ખૂબ જ સરસ થયેલું. એ મકાનમાં બગીચો જે હતો એ એક ભુજના જોવાલાયક સ્થળ તરીકે એની ગણના થતી હતી. પણ 2001ની અંદર જે ભૂકંપ આવ્યો તો એને કારણે અમારા મકાનને ખાસ કોઈ અસર થઈ નથી. પણ બોમ્બે સ્થિત અમારા ટ્રસ્ટીઓને એક ડર રહેતો કે આ ભૂકંપની અસર હેઠળ આવેલું મકાન એની અંદર વિદ્યાર્થી ભવન કેમ ચાલુ રાખવું. એટલે અમારા અત્યારના જે ચેરમેન છે એ હીરાલાલભાઈ ઠક્કર કે જેઓ બોમ્બેમાં એડવોકેટ છે એમના તરફથી 1 કરોડનું દાન આપવામાં આવ્યું અને પાછળના ભાગમાં વિદ્યાર્થી ભવન સંતોષભાઈ જયરામ વિશ્રામ લોહાણા વિદ્યાર્થી ભવનનું મકાન બનાવવામાં આવ્યું. 2017માં બધા ત્યાં શિફ્ટ થયા. ત્યાર પછી આ જૂનું મકાન જે હતું એ સરસ હતું, બાંધકામ સારું હતું, ભૂકંપની ખાસ કોઈ અસર હતી નહીં. એટલે એનો સદુપયોગ કેમ કરવો તો વિચારણાને અંતે એવું નક્કી થયું કે ભાઈ અત્યારે મીડિયમ વર્ગના લોકો જે છે તે પણ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં મોકલવા ઈચ્છે છે, પરંતુ શાળાઓની ફી એટલી બધી હાઈ હોય કે મધ્યમ વર્ગના લોકોને પોસાય નહીં. એટલે સરકારશ્રીના ધારાધોરણ મુજબની જે મિનિમમ ફી હોય એ ફી સાથે અમે 2018ની અંદર ઇંગ્લિશ મીડિયમની નર્સરી અને સ્કૂલ ચાલુ કરી. આજે અમારી શાળામાં લગભગ 525 કે 526 જેવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. નર્સરીથી કરીને ધોરણ 10 સુધી અમારી શાળા છે. આવતી વર્ષે અમે 11મા ધોરણ માટે પરમિશન લઈશું. 12મા ધોરણ સુધીનું અમારું લક્ષ્ય પૂરું થાય ત્યાર પછી જો સરકારશ્રીના નિયમોમાં આવતું હશે અને સરકારશ્રી તરફથી અમને પરમિશન મળશે તો અમને આ જ કમ્પાઉન્ડની અંદર કોમર્સ અને આર્ટ્સ કોલેજ ઇંગ્લિશ મીડિયમમાં શરૂ કરવાની છે. ભુજ લોહાણા બોડી પોતાના અસ્તિત્વના યશસ્વી 100 વર્ષ પૂરા કરી અને 101મા વર્ષમાં પદાર્પણ કરે છે ત્યારે આજે શતાબ્દી મહોત્સવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ શકશો કે સંખ્યાબંધ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અહીં હાજર છે. શહેરના નામાંકિત ડૉક્ટરો, ઇજનેરો, વકીલો, રાજકારણીઓ એ પણ ઉપસ્થિત છે. થોડી વારમાં ચીફ ગેસ્ટ માનનીય શ્રી અંજારિયા સાહેબ પધારશે એટલે કાર્યક્રમની શરૂઆત થશે. આ સંસ્થા અગાઉ વોગડા ફળિયામાંથી ત્યારબાદ અહીં આવી અને છેલ્લા 100 વર્ષ દરમિયાન હજારો મારા જેવા હજારો વિદ્યાર્થીઓએ, હજારો બોર્ડર્સે આ સંસ્થામાં રહેવાનો અને જમવાનો લાભ લીધો છે. અને આ સંસ્થામાં રહી અને જેમણે અભ્યાસ કર્યો હોય એમાંથી ઘણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા છે, ઘણા એન્જિનિયર થયા છે, ઘણા વકીલ થયા છે, ઘણા ડૉક્ટરો થયા છે. એ બધા આજે સાધન સંપન્ન છે. અને ખાસ કરીને વાત કરું તો જે મુંબઈમાં વસતા ટ્રસ્ટીઓ છે અને મુંબઈમાં વસતા દાતાઓ છે એ આ લોહાણા બોડી અને ભુજ ઇંગ્લિશ સ્કૂલ, BLB સંચાલિત ઇંગ્લિશ સ્કૂલ બંનેના વિકાસમાં સારો રસ રહ્યા છે, સારું યોગદાન આપી રહ્યા છે. આજે ચીફ ગેસ્ટના વરદ હસ્તે એ લોકોનું સન્માન કરવામાં આવશે. ચીફ ગેસ્ટ સુવેનિયરનું વિમોચન કરશે અને પ્રેરક ઉદ્બોધન કરશે. સંગમ માત્ર પ્રયાગરાજમાં જ નથી, અહીં પણ સંગમ છે અને સંકલ્પ, સમર્પણ અને સફળતા
અને એ પણ શિક્ષણ ક્ષેત્રે. તો મને કચ્છી હોવાને નાતે ગર્વ છે કે ભુજમાં અને કચ્છમાં આવી સરસ સંસ્થા કામ કરે છે એટલું જ નહીં પણ 101 વર્ષ સદી ફટકારી છે અને હજી પણ શિક્ષણની જ્યોત પ્રસરાવતી રહેશે એ મારી શુભેચ્છા છે. પોતાના બાળકને આરટી હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ અપાવવા માટે ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ દર વર્ષે આતુરતાથી રાહ જોતા હોય છે. વાલીઓની આતુરતા બસ હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે. રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ માટે અરજી કરવાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આ અંગેની વિગતો મુજબ દરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે તેમના સંતાનોને ઉત્તમ શિક્ષણ મેળવી શકે. જો કે કેટલાક પરિવારની આર્થિક પરિસ્થિતિના કારણે તેમના બાળકો સારી શાળામાં પ્રવેશ ન મળતા તેઓ મૂંઝવણ અનુભવતા હોય છે. આ માટે રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદા હેઠળ કોઈ પણ બાળક ધોરણ 1 થી 8માં 25% વિદ્યાર્થીઓ વિનામૂલ્યે ખાનગી શાળામાં ભણી શકે છે. બાળકોને પ્રાઇવેટ શાળાઓમાં સરકારના ખર્ચે ભણાવી શકાય છે. આ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. દેશના દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે, જેથી ખાનગી શાળાઓમાં કેટલીક સીટો આરટી હેઠળના બાળકો માટે અનામત રાખવામાં આવે છે. આ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ માટે વાલીઓએ તારીખ 28મી ફેબ્રુઆરીથી 12મી માર્ચ દરમિયાન અરજી કરવાની રહેશે. આ ઉપરાંત મહત્વની બાબત એ છે કે ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે બાળકની ઉંમર 31 મે 2025ના રોજ 6 વર્ષ પૂર્ણ થઈ ગઈ હોવી જરૂરી છે. વાલીઓએ આરટી માટેનું ફોર્મ ઓફિશિયલ વેબસાઇટ પરથી ભરવાનું રહેશે. વેબસાઇટ પર ફોર્મ ભરતી વખતે જરૂરી તમામ આધાર પુરાવા રજૂ કરવાના રહેશે. આરટી હેઠળ કચ્છમાં વિવિધ શાળાઓમાં બાળકોને એડમિશન આપવામાં આવ્યા હતા, જેમાં જિલ્લામાં 11,386 બાળકોને પ્રવેશ અપાયો હતો, જેમાં 9,768 વિદ્યાર્થીઓની ચૂકવવાની રકમ શાળાને તંત્ર દ્વારા જમા કરાવી છે. 1,619 વિદ્યાર્થીઓની વિસંગતતાઓ દૂર કરવા માટે તંત્ર દ્વારા હાથ ધરી છે. ગત વર્ષે જિલ્લાની 346 શાળાઓને પ્રથમ હપ્તો 50% લેખે ₹6,60,89,284 ચૂકવવામાં આવ્યો હતો. અમુક વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં વિસંગતતાઓના કારણે ₹2,93,04,000 રકમ પરત આવ્યા છે. આ વિસંગતતાઓ દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. ગુજરાત ઇકોનોમિક એસોસિએશન દ્વારા ભુજની મુક્ત જીવન સ્વામી બાપા મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ઇન્ડિયન ઇકોનોમિક્સ એન્ડ એલાઇડ સાયન્સ એસોસિએશન દ્વારા આગ્રા તેમજ ગ્લોબલ ઇકોનોમિસ્ટ ફોરમ ઇન્ડિયા ચેપ્ટર પણ જોડાયા હતા. આ કોન્ફરન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્લિકેશન્સ એન્ડ ઇમ્પ્લિમેશન ઇન ધ ઇકોનોમી, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ ઇકોનોમિક ગ્રોથ પાથ ટુવર્ડ્સ ટુ આત્મનિર્ભર ભારત 2047 તેમજ કચ્છ ઇકોનોમિક અને ટુરિઝમ વિષયો પર સંશોધન પત્રને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી છે. પ્રથમ વખત કચ્છની અંદર છેલ્લા 56 વર્ષથી કાર્યરત ગુજરાત અર્થશાસ્ત્ર મંડળની 53મી આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત અર્થશાસ્ત્ર મંડળની આંતરરાષ્ટ્રીય પરિષદમાં 530થી વધુ દેશભરના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા, જે ગુજરાત અર્થશાસ્ત્ર મંડળના 56 વર્ષના કાર્યકાળ દરમિયાન સૌથી વધુ લોકો આ કોન્ફરન્સમાં જોડાયા છે. 3 થીમ પર કી નોટ સ્પીકરે પોતાના વક્તવ્યો આપ્યા હતા. કચ્છ ઇકોનોમી અને ટુરિઝમ વિષય પર વક્તવ્ય આપનારા ડોક્ટર કલ્પના સતીજાએ જણાવ્યું હતું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આ સૂત્રને સાકાર કરતું કચ્છ પ્રવાસનનું એક હબ છે, જ્યાં રણ, ડુંગર અને દરિયાનું ત્રિવેણી સંગમ છે. અહીં અનેક વસ્તુઓ છે જેના પર રિસર્ચ કરી શકાય છે. કચ્છમાં જીઓલોજીના વિદ્યાર્થીઓ, સોશિયલ સાયન્સના વિદ્યાર્થીઓ, કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગના વિદ્યાર્થીઓ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસર રિસર્ચ કરી શકે છે. કચ્છ કે જે પ્રવાસનનું હબ બન્યું છે તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઇલાઇટ કર્યું છે. આજે કચ્છનું સફેદ રણ વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ થયું છે, ત્યારે કચ્છમાં એવા અનેક જીઓલોજીકલ સ્થળો, ઐતિહાસિક સ્થળો છે કે જ્યાં પ્રવાસનને હજી પણ વધારે પ્રોત્સાહન અપાઈ શકે છે. કચ્છમાં રહેતા અનેક લોકો માટે પણ કચ્છની અંદર એવી અનેક જગ્યાઓ છે જેના વિશે ખૂબ ઓછા લોકોને ખ્યાલ હશે. ત્યારે આવા સ્થળોને એક્સપ્લોર કરવામાં આવે, જીઓલોજીની દ્રષ્ટિએ, આર્કિયોલોજીની દ્રષ્ટિએ, હિસ્ટોરિકલની દ્રષ્ટિએ, સામાજિક વિજ્ઞાનની દ્રષ્ટિએ, તો કચ્છની અંદર જે પ્રવાસીઓ નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી આવે છે તેની સામે વધુ પ્રવાસીઓ કચ્છની અંદર આવશે, તો સાથે જ પ્રવાસનની સાથે વિસ્તાર પણ વિકસશે અને રોજગારી પણ વધશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્લિકેશન્સ એન્ડ ઇમ્પ્લિકેશન ઇન ધ ઇકોનોમી થીમ પર ડોક્ટર દીપક વોરાએ જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વ્યાપ વધ્યો છે. આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ન માત્ર દેશની અર્થવ્યવસ્થા પરંતુ જીઓપોલિટિક્સને પણ પ્રભાવિત કરે છે. ભારતીય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના એક્સપર્ટ તરીકે જણાવે છે કે ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સૌથી મોટો લીડર છે. હાલની સરકાર અને પોલિટિકલ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સહકાર મળી રહ્યો છે, જેથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે આગામી સમયમાં ભારતની ઇકોનોમીને બૂસ્ટ મળશે અને ભારત આ ક્ષેત્રમાં લીડર બનશે.
સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ ઇકોનોમિક ગ્રોથ પાર્ટ ટુવર્ડ્સ ટુ આત્મનિર્ભર ભારત 2047 અંગે માહિતી આપતા ડોક્ટર ધનપતરામ અગ્રવાલે વિકસિત ભારત 2047નું તાત્પર્ય શું છે તે અંગે વક્તવ્ય આપ્યું હતું. વર્ષ 2047માં ભારત વિકસિત ભારત બને તેવો સંકલ્પ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધો હતો. વિકસિત ભારતનો મતલબ શું થાય છે તે જાણવું ખૂબ જરૂરી છે. દુનિયામાં આજે ઘણા રાષ્ટ્રો છે જે પોતાને વિકસિત દેશ ગણે છે. જો ભારતે પણ વિકસિત દેશ બનવું હશે તો તેનું લક્ષ્ય એ હોવું જોઈએ કે જેમાં પ્રથમ આપણે સ્વીકાર કરવો પડશે કે આપણા માટે વિકસિત ભારત એટલે જે રીતે આધુનિક યુરોપ અને અમેરિકા વિકસિત છે તેવું ભારત ન હોવું જોઈએ. ભારત દેશના વિકસિત ભારતના લક્ષ્યમાં ભારત એક સમૃદ્ધશાળી વૈભવશાળી ભારત બને. ભારતીય સંસાધન પરંપરાના આધારો પર સ્વદેશી પ્રણાલી પર આગળ વધે તે જરૂરી છે. જો વર્ષ 2047 સુધી ભારત વિકસિત ભારત બને છે, સમૃદ્ધશાળી ભારત બને છે તો તે મહાન વિકસિત ભારતમાં ગરીબી નહીં હોય, બેરોજગારી પણ બિલકુલ નહીં હોય. ભારત રોજગાર યુક્ત હશે જેમાં માત્ર નોકરીવાળું નહીં પરંતુ ઉદ્યોગકારો અને ઉદ્યમી સાથેનો ભારત હશે. 300 થી 400 વર્ષ પહેલા પણ ભારત સ્વાવલંબી ભારત હતો કે જ્યાં સુખ હતું, સમૃદ્ધિ હતી, પર્યાવરણની સુરક્ષા થતી હતી, કોઈ આર્થિક અસમાનતા ન હતી. વિકસિત ભારતમાં આર્થિક વિષમતા જોવા નહીં મળે. વિકસિત ભારતમાં પર્યાવરણની જાળવણી થશે અને પ્રકૃતિની પૂજા થશે. ભારત જ્યારે વિકસિત ભારત બનવા તરફ પ્રયાણ કરશે ત્યારે ભ્રષ્ટાચાર દૂર નીતિ જે ચાલે છે તેમાંથી ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનશે. ભારતની પરંપરા ધર્મ, સંસ્કૃતિ, આધ્યાત્મિકતા પર હશે. તો દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.